રાજકોટની અંદર એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। રાજકોટના સરસ્વતી સંકુલની વિદ્યાર્થીની સાથે અડપલા થયા હોવાની ઘટના સામે આવી છે। સ્કૂલના જ પ્રિન્સિપલ દ્વારા અડપલા કરાયા હતા, ત્યારે તે વિરુદ્ધ હવે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા રાકેશ સોરઠિયાને ઝડપી પાડવામાં આવ્યા છે। પોક્સો સહિતની કલમો આરોપી વિરુદ્ધ નોંધવામાં પણ આવી છે। તો આ સમાચાર અત્યારે રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટની અંદર સરસ્વતી સંકુલની વિદ્યાર્થીનીની શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં સ્કૂલના જ પ્રિન્સિપલ દ્વારા આ વિદ્યાર્થીનીની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્રિન્સિપલ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। જોકે પોલીસ દ્વારા રાકેશ સોરઠિયાની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। તેઓને ઝડપી પાડવામાં પણ આવી ચૂક્યા છે। સાથે જ પોક્સો સહિતની કલમો આરોપી વિરુદ્ધ લગાવવામાં આવી છે અને કેસ ફાઇલ કરવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આગળની તપાસ પણ તેજ કરવામાં આવી છે। તો આ ઘટના અત્યારે રાજકોટથી સામે આવી રહી છે। રાજકોટની અંદર એક વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતો પ્રિન્સિપલ છે તે પોલીસના સકંજામાં આવી ચૂક્યો છે। પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે। પોક્સો સહિતની કલમો લગાવવામાં આવી છે અને ફરિયાદ નોંધવામાં આવી છે। તો આ સરસ્વતી સંકુલની ઘટના છે, જેની અંદર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતા પ્રિન્સિપલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પ્રિન્સિપલ રાકેશ સોરઠિયાની હવે ધરપકડ પણ થઈ ચૂકી છે। પોલીસ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારબાદ પોલીસ દ્વારા તેમને પોક્સો સહિતની કલમો પણ લગાવવામાં આવી છે। કેસ ફાઇલ કરવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા આગળની તપાસ પણ હાથ ધરવામાં આવી ચૂકી છે। તો રાજકોટને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે, જેની અંદર વિદ્યાર્થીની સાથે પ્રિન્સિપલ દ્વારા જ શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા। સરસ્વતી સંકુલમાં આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો છે, જેમાં પ્રિન્સિપલ દ્વારા જ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરવામાં આવતા હતા। પોલીસને જાણ થતાં જ પોલીસ દ્વારા રાકેશ સોરઠિયાને ઝડપી પાડવામાં આવ્યો છે અને ત્યારબાદ પોક્સો સહિતની કલમો આરોપી વિરુદ્ધ નોંધવામાં પણ આવી છે। પ્રિન્સિપલ રાકેશ સોરઠિયાની ધરપકડ કરી લેવામાં આવી છે। પોલીસ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યો છે। સાથે જ પોક્સો સહિતની જે કલમો છે તે પણ અહીં લગાવવામાં આવી છે અને ત્યારબાદ કેસ પણ ફાઇલ કરવામાં આવી ચૂક્યો છે। તપાસ પણ તેજ કરાઈ છે। રાજકોટમાં સરસ્વતી સંકુલની આ સમગ્ર ઘટના બની છે, જેની અંદર વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કરતા પ્રિન્સિપલ ઝડપાઈ ચૂક્યો છે। પ્રિન્સિપલ રાકેશ સોરઠિયાને ઝડપી પાડવામાં આવ્યો। ગઈકાલના રોજ સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ છે રાકેશભાઈ સોરઠિયા, તેમના વિરુદ્ધ ફરિયાદ એક આપવામાં આવેલી, જેમાં છોકરીઓ જે એમના સ્કૂલમાં ભણે છે એમની માતાએ ફરિયાદ આપેલી કે તેમની છોકરીને રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કરે છે અને માંગણીઓ કરે છે, તે બાબતની ફરિયાદ આવતા 354 તથા પોક્સો એક્ટ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો પ્રિન્સિપલ વિરુદ્ધ અને ઉપરોક્ત ગુનાના કામે તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવે છે। અગાઉ એવું કોઈ કાયદાકીય કે કોઈ રેકોર્ડ નથી ઉપલબ્ધ, પરંતુ અન્ય બીજી સ્કૂલની છોકરીઓ સાથે પણ તેમને આવું કૃત્ય કરેલું છે એ સાક્ષીમાં ફરિયાદમાં પણ ઉલ્લેખ કરેલ છે। ચાર છોકરીઓ સાથે કરેલું। સર, પ્રજાજનને કઈ સંદેશ, કારણ કે આના વિરુદ્ધમાં સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે આ પ્રકારની માનસિકતાવાળો વ્યક્તિ છે, તો જો અન્ય કોઈ ભોગ બનનાર કોઈ પણ છોકરી અથવા સ્ત્રીને ફરિયાદ કરવી હોય તો અત્રેનું પોલીસ સ્ટેશનના દ્વાર ખુલ્લા છે, તેઓ ફરિયાદ કરી શકે છે। ભૂતકાળમાં તેમની સાથે કોઈ પણ આવું કૃત્ય થયું હોય તે બાબતે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવશે। શું કેટલા ટાઈમથી આ શાળા છે તે ચલાવી રહ્યું છે, અને આ જે વિદ્યાર્થીનીઓ છે તેની સાથે કેટલા સમયથી આ પ્રકારનું કૃત્ય કરતો શું સામે છે? એ અન્ય સહાયક છોકરીઓથી પણ માહિતી મળી છે કે ભૂતકાળમાં પણ થોડા સમયથી આવી પ્રવૃત્તિ કરતા હતા અને એ બાબતે વિગતવારની તપાસ પીઆઈ સાહેબ કરશે। ઓકે સર। રાજકોટથી આ સમગ્ર ઘટના બનવા પામી છે, જેની અંદર એક વિદ્યાર્થીની સાથે જ પ્રિન્સિપલ દ્વારા શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા। જોકે પોલીસ દ્વારા તેઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। પોલીસને મોટી સફળતા મળી ચૂકી છે। સરસ્વતી સંકુલની અંદર આ સમગ્ર ઘટના બની હતી। વિદ્યાર્થીની સાથે એક પ્રિન્સિપાલ છે તેમના દ્વારા જ અડપલા કરાયા હતા અને ત્યારબાદ પ્રિન્સિપાલ વિરુદ્ધ અડપલાની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા રાકેશ સોરઠિયાને
ઝડપી પાડવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી પણ શરૂ કરાઈ છે, જેની અંદર પોક્સો સહિતની કલમો લગાવવામાં આવી છે અને કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. તો પોલીસ દ્વારા રાકેશ સોરઠિયાની ધરપકડ કરવામાં આવી છે, તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે.